જો હવે 9th માં તમે અમુક વસ્તુ તમને ખ્યાલ હતી એને રિપીટ કરું. √2 એ ઇરેશનલ છે, √3 ઇરેશનલ, √5 ઇરેશનલ, પાઈ ઇરેશનલ, 0.10, 100, 100, તો આ પણ ઇરેશનલ નંબર કહેવાય. બરાબર છે, આ બધા ઇરેશનલ નંબર છે. પછી 9th માં તમે એવું યાદ રાખ્યું કે બે ઇરેશનલ નંબરનું એડિશન ઇરેશનલ નંબર થાય, બે ઇરેશનલ નંબરનું સબટ્રેક્શન ઇરેશનલ નંબર થાય, બે ઇરેશનલ નંબરનું ડિવિઝન ઇરેશનલ બી હોઈ શકે, રેશનલ પણ હોઈ શકે. બરાબર છે, તો આટલું યાદ રાખજો. થિયરમ 1.2 શું કહે છે? થિયરમ 1.2 શું કહે છે? લેટ p be a prime number. લેટ p be a prime number. p એક prime number છે. જો p divides a square, then p divides a also. p prime number છે, તો prime number તમને ખબર છે 2, 3, 5, 7, 11 એ બધા prime number છે. તો p divides a square, then p divides a also. જો a square ને p થી ડિવાઇડ કરી શકો તો a square નું જે સ્ક્વેર રૂટ આવે ને a, એને પણ તમે p થી ડિવાઇડ કરી શકો. ચલો, થિયરમ 1.3 √2 is irrational એવું આપણે પ્રૂવ કરવું છે. થિયરમ 1.3 √2 is irrational એવું આપણે પ્રૂવ કરવું છે. તો સૌથી પહેલા આપણે સપોઝ કરીશું લેટ √2 is rational. √2 સપોઝ કરવા, ઇરેશનલ પ્રૂવ કરવું છે આપણે, સપોઝ શું કરવાનું? રેશનલ. તો લેટ √2 is rational. હવે જે નંબર રેશનલ હોય એ p/q ફોર્મમાં હોય. જે નંબર રેશનલ હોય એ કયા ફોર્મમાં હોય? p/q ફોર્મમાં. આપણે p/q ની જગ્યાએ અહીંયા શું લખશું? ખબર? a/b. So therefore √2 is a/b where HCF of a and b is 1. આ a અને b છે એનો HCF શું થાય? 1. એનો મતલબ શું? a અને b કો-પ્રાઇમ નંબર છે. a અને b નો HCF 1 એનો મતલબ a અને b શું થાય? કો-પ્રાઇમ નંબર. કો-પ્રાઇમ નંબરનો મતલબ શું? a અને b માં કોઈ કોમન ફેક્ટર નથી. a અને b માં કોઈ કોમન ફેક્ટર નથી. બરાબર છે, તો આ આપણા માટે કામનું સ્ટેટમેન્ટ છે. ઓકે, હવે આ b ડિવિઝનમાં છે તો સામે મલ્ટીપ્લાયમાં જાય. આ b ડિવિઝનમાંથી સામે મલ્ટીપ્લાયમાં ગયું. હવે આ સ્ક્વેર રૂટને રિમૂવ કરવા માટે બંને બાજુ સ્ક્વેર લઈશું, એટલે સ્ક્વેરિંગ બોથ સાઇડ. સ્ક્વેરિંગ બોથ સાઇડ્સ. તો તમારે આનો સ્ક્વેર કરો, √2 નો સ્ક્વેર કરો તો 2 થાય, √2 નો સ્ક્વેર કરો તો 2 થાય, અને આ b નો સ્ક્વેર કરો તો b સ્ક્વેર થાય, અને આનો સ્ક્વેર. એટલે બે બાજુ આપણે સ્ક્વેર કર્યું. હવે તમે જુઓ 2 અને b સ્ક્વેર નો મલ્ટીપ્લાય કરો ને તો a સ્ક્વેર થાય. એનો મીનિંગ શું? a સ્ક્વેર ને 2 થી ડિવાઇડ કરી શકાય. ફરીવાર કહું છું, આ 2 અને b સ્ક્વેર નો મલ્ટીપ્લાય ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર છે. તો આનો મીનિંગ એવો થયો કે આ 2 છે એ a સ્ક્વેર ને ડિવાઇડ કરી શકે. સમજાવું, જો 15 છે, 15 તો 15 ઇઝ ઇક્વલ ટુ 3 into 5 કહેવાય. 3 મલ્ટીપ્લાય 5 કરો તો 15 થાય. એનો મતલબ શું? 15 3 થી ડિવાઇડ થઈ શકે. 15 3 થી ડિવાઇડ થઈ શકે. એમ આ 2 અને b સ્ક્વેર નો મલ્ટીપ્લાય કરું તો a સ્ક્વેર છે. એનો મતલબ a સ્ક્વેર 2 થી ડિવાઇડ થઈ શકે. એટલે therefore 2 divides a square. હવે જો 2 a square ને ડિવાઇડ કરે તો 2 divides a also. અહીંયા a square નું શું લેવાનું?
લેવાનું. તો આ થિયરમ થયો 1.2 જે હમણાં આપણે કર્યું. આ જે છે એ આ 2 નંબર છે અને જે આ સ્ક્વેર વાળું જે છે ને એ સ્ક્વેર વાળું એ છે 1 નંબર. ઇક્વેશન 1 ઇક્વેશન 2 બરાબર છે. હવે જુઓ 2 ડિવાઇડ્સ 8 એટલે કે એની અંદર એવા નંબર આવે કે જેને તમે 2 થી ડિવાઇડ કરી શકો. આ સમજવા જેવો પાઠ છે. 2 ડિવાઇડ્સ 8 એટલે કે એને તમે 2 થી ડિવાઇડ કરી શકો. તો યાદ કરો 2 થી ડિવાઇડ કરી શકાય એવી સંખ્યા કઈ? 2 થી ડિવાઇડ કરી શકાય એવી સંખ્યા છે 2 4 6 8. બધી સંખ્યા એવી છે જેને તમે 2 થી ડિવાઇડ કરી શકો. મેં કીધું ને 2 ડિવાઇડ્સ 8 એટલે એની અંદર કઈ સંખ્યા હોય? 2 4 6 8. તો જો કહ્યું 2 ડિવાઇડ્સ 2 2 ડિવાઇડ્સ 4 2 ડિવાઇડ્સ 6 2 ડિવાઇડ્સ 8. ડન. ઓકે. હવે જુઓ આ 2 એટલે 2 મલ્ટીપ્લાય 1, 4 એટલે 2 મલ્ટીપ્લાય 2, 6 એટલે 2 મલ્ટીપ્લાય 3, 8 એટલે 2 મલ્ટીપ્લાય 4. હવે બધામાંથી શું છે? આપણે 2 ને કોમન લઈ લઈએ. બધામાંથી 2 ને કોમન લઈએ એટલે વધે કઈ? 1 2 3 4. 1 2 3 4. હવે તમે જુઓ આ જે 1 2 3 4 છે તો 1 2 3 4 છે તો નેચરલ નંબર છે. 1 2 3 4 એ નેચરલ નંબર છે. તેને શું સપોઝ કરીશું? સી. 1 2 3 4 એ નેચરલ નંબર છે જેને આપણે શું સપોઝ કરીશું? સી. આ a ની વેલ્યુ કઈ હોય? a ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2c. એ અહીંયા લખવાનું. therefore a ઇઝ ઇક્વલ ટુ 2c. તો આ રફ વર્ક છે. આ તમારે ક્યાંય કેલ્ક્યુલેશનમાં બતાવવાનું નથી. આટલો પાર્ટ આના પછી સીધું આ જ લખવાનું છે. પણ આ કેવી રીતના આવ્યું એ મેં તમને આખું લોજિક સમજાવ્યું. therefore a ઇઝ ઇક્વલ ટુ 2c. હવે અહીંયા a સ્ક્વેર છે તો હજી પણ અહીંયા a સ્ક્વેર જોઈશે. તો આપણે બંને બાજુ સ્ક્વેર લેવાની. સ્ક્વેરિંગ both sides. Squaring both sides. એટલે આનો સ્ક્વેર કરો, આનો સ્ક્વેર કરો, આનો સ્ક્વેર કરો. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર. આને ઇક્વેશન નંબર 3 કહેવાય. હવે તમે જુઓ a સ્ક્વેર અહીંયા બી છે, a સ્ક્વેર અહીંયા બી છે. ઇક્વેશન 1 માં પણ a સ્ક્વેર, ઇક્વેશન 3 માં પણ a સ્ક્વેર. તો from equation 1 and 3 અથવા તો comparing equation 1 and 3, equation 1 ને 3 ને કમ્પેર કરીએ છીએ. તો જો આ બંનેમાં a સ્ક્વેર ફોર્મ સેમ છે ને, a સ્ક્વેર. તો એનો મતલબ એમ કે 2b સ્ક્વેર અને 4c સ્ક્વેર એ બી કેવા થાય? સેમ. બંનેમાં a સ્ક્વેર ઇક્વલ તો 2b સ્ક્વેર અને 4c સ્ક્વેર બી કેવા થાય? ઇક્વલ. therefore 2b square is equal to 4c square. હવે તમે આ બંનેને 2 થી ડિવાઇડ કરશો. ડિવાઇડિંગ બાય 2. 2 થી ડિવાઇડ કરો અને 2 થી ડિવાઇડ કરો તો ખાલી b સ્ક્વેર વધશે. આને 2 થી ડિવાઇડ કરો, 4 ને 2 થી ડિવાઇડ કરો તો 2 આવે. થયું? હવે આના જેવું આનું નાનું મલ્ટીપ્લાય કર્યું ત્યારે a સ્ક્વેર થયો હતો ને, તો મેં શું કીધું હતું? 2 ડિવાઇડ કરે a સ્ક્વેર એટલે 2 ડિવાઇડ a ને પણ કરે. એ રીતે અહીંયા 2 અને c સ્ક્વેર નો મલ્ટીપ્લાય કરું તો b સ્ક્વેર. એનો મતલબ 2 ડિવાઇડ કરે કોને? b સ્ક્વેર. 2 divides b square. Therefore 2 divides b also. બરાબર છે. આ છે થિયરમ 1.2, ઇક્વેશન નંબર 4. તો આ સ્ટેટમેન્ટ શું કહે છે? આ સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે a ને તમે 2 થી ડિવાઇડ કરી શકો.
આ સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે b ને પણ તમે 2 થી ડિવાઈડ કરી શકો. તો a અને b બંને નંબર એવા કે જેને તમે 2 થી ડિવાઈડ કરી શકો. તો જેને તમે 2 થી ડિવાઈડ કરી શકો એ બંને નંબરનો HCF, એ બંને નંબરનો HCF શું થાય? 2. એનો મતલબ શું? ફ્રોમ ઇક્વેશન 2 and 4 HCF of A and B is 2. બરાબર? અહીંયા એવું કહે છે કે A ને 2 થી ડિવાઈડ કરી શકાય, અહીંયા એવું કહે છે કે B ને પણ 2 થી ડિવાઈડ કરી શકાય. એનો મતલબ A અને B નો કોમન ફેક્ટર 2. જો A અને B નો કોમન ફેક્ટર 2 તો A અને B નો HCF 2. બરાબર? But it contradicts the fact that HCF of A, B is 1. But it contradicts the fact that HCF of A, B is 1. ખરેખર તો A અને B નો HCF 1 છે ખરેખર. પણ અહીંયા શું આવ્યું? 2 આવ્યું. એટલે શું થયું? કોન્ટ્રાડિક્શન થયું ને? કોન્ટ્રાડિક્શન નો મતલબ તો ક્યાં છે? વિરોધાભાસ. બરાબર છે? But it contradicts the fact that HCF of A, B is 1. આવું આવ્યું ત્યારે? આવું આ કોન્ટ્રાડિક્શન કેમ આવ્યું? આવવાનું રીઝન શું? તો આપણે √2 રેશનલ છે એવું સપોઝ કર્યું હતું એટલે આવું કોન્ટ્રાડિક્શન આવ્યું. √2 રેશનલ છે એવું આપણે સપોઝ કર્યું હતું એટલે આવું કોન્ટ્રાડિક્શન આવ્યું. એનો મતલબ શું? આપણું સપોઝિશન કેવું છે? રોંગ. Therefore our supposition is wrong. Therefore આપણે સપોઝ શું કર્યું છે? √2 રેશનલ છે એવું સપોઝ કર્યું જે રોંગ છે. એનો મતલબ શું? Therefore √2 is rational. Sorry. Therefore √2 is irrational. Done. Example 5, prove that √3 is rational. Sorry. Prove that √3 is irrational. Irrational છે એવું પ્રૂવ કરવું છે. તો જેવું √2 હતું ને એવું જ √3 માં છે. તો જ્યાં 2 આવતો હતો ત્યાં બધે 3 આવશે. અને જ્યાં 2 નો સ્ક્વેર 4 આવતો હતો એની જગ્યાએ 3 નો સ્ક્વેર 9 આવશે. બસ આટલું જ છે. બાકી બધું જ જે રાઇટિંગ વર્ક છે એ સેમ ટુ સેમ આવશે. તો સૌથી પહેલા રિકોલ કરવાનું ટ્રાય કરો. લેટ √3 is rational. પહેલા આપણે રેશનલ છે એવું સપોઝ કરશું. હવે જો આ નંબર રેશનલ હોય તો એ A/B ફોર્મમાં હોય. રેશનલ હોય તો એ કયા ફોર્મમાં હોય? A/B. જ્યાં A અને B નો HCF શું થાય? 1. A અને B નો HCF 1. એટલે કે A અને B કો-પ્રાઇમ નંબર છે. A અને B કો-પ્રાઇમ નંબર છે. એટલે કે એમાં કંઈ કોમન નથી. ઓકે. હવે આ B સામે મલ્ટીપ્લાય થાય. આ B સામે મલ્ટીપ્લાય થાય. ઓકે. હવે શું કરવાનું? આ √3 નો રૂટ કાઢવા માટે સ્ક્વેર કરવાનું. રૂટ કાઢવા માટે શું કરવાનું? સ્ક્વેર. એટલે સ્ક્વેરિંગ બોથ સાઇડ. સ્ક્વેરિંગ બોથ સાઇડ્સ. તો √3 નો સ્ક્વેર કરો તો 3 થાય. b નો સ્ક્વેર કરો તો b સ્ક્વેર થાય. a નો સ્ક્વેર કરો તો a સ્ક્વેર થાય. અને એ છે ઇક્વેશન 1. a સ્ક્વેર વાળો ઇક્વેશન 1. હવે તમે જુઓ 3 અને b સ્ક્વેર ને મલ્ટીપ્લાય કરો તો a સ્ક્વેર થાય. એનો મતલબ શું? a સ્ક્વેર ને તમે 3 થી ડિવાઈડ કરી શકો. લાસ્ટ સમમાં મેં તમને સમજાવ્યું ને 3 5 15 થાય. તો 3 અને 5 નો મલ્ટીપ્લાય કરો ત્યારે 15 થાય. તો જો આની વચ્ચે મલ્ટીપ્લાય નો સાઇન છે એ રીતે અહીંયા 3 અને b સ્ક્વેર વચ્ચે મલ્ટીપ્લાય ની સાઇન છે. તો અહીંયા આપણે શું કીધું? આ 3 છે. 3 થી 3 વડે 15 ને ડિવાઈડ કરી શકો.
એટલે બીજી રીતે 3 ફેક્ટર છે કોનો 15 નો યુ સેમ આ 3 ફેક્ટર છે કોનો a સ્ક્વેર બરાબર છે. એને બીજી રીતે આપણે એવું બોલાય કે 3 divides a સ્ક્વેર. જો 3 a સ્ક્વેર ને ડિવાઈડ કરે તો 3 divides a also. a સ્ક્વેર ની જગ્યાએ a. તો આ આપણે થિયરમ 1.2 માં કીધું ઇક્વેશન નંબર 2 અને થિયરમ 1.2. હવે a ને ડિવાઈડ કરે કોણ 3 એટલે 3 થી ડિવાઈડ થઈ શકે એવા નંબર કયા 3 ડિવાઈડ કરે a ને તો 3 થી ડિવાઈડ કરી શકે એવા નંબર 3 6 9 12 અને આપણે આગળ કેલ્ક્યુલેશન કર્યું તો શું આવ્યું a ની વેલ્યુ કેવી હોય a ની વેલ્યુ 3c ટાઈપની હોય a ની વેલ્યુ 3c ટાઈપની હોય બરાબર છે. જ્યાં c શું હોય તો c is a natural number. c is a natural number. અહીંયા a સ્ક્વેર છે તો આપણે ફરી a સ્ક્વેર જોઈએ છે તો આનો સ્ક્વેર લઈશું એટલે લખશું સ્ક્વેરિંગ બોથ સાઈડ સ્ક્વેરિંગ બોથ સાઇડ્સ. તો આનો સ્ક્વેર કરો 3 નો સ્ક્વેર કરો તો 9 અને c નો સ્ક્વેર કરો તો c સ્ક્વેર અને આ 3 નંબર. હવે તમે જુઓ a સ્ક્વેર અહીંયા બી છે a સ્ક્વેર અહીંયા બી છે એટલે બંનેમાં a સ્ક્વેર સેમ છે એનો મતલબ એમ કે 3b સ્ક્વેર અને 9c સ્ક્વેર બી કેવા થયા સેમ. એટલે from equation 1 and 3 from equation 1 and 3 3b square અને 9c square બંને થાય ઇક્વલ. હવે આ બંનેને 3 થી ડિવાઈડ કરવાના dividing by 3 અને 3 થી ડિવાઈડ કરો તો b સ્ક્વેર અને 3 થી ડિવાઈડ કરો તો 3 ત્રીજા 9 ડન. b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3c સ્ક્વેર. તો અહીંયા આપણે શું કીધું હતું આ બેનો મલ્ટીપ્લાય કરું તો a સ્ક્વેર થાય. તો મેં શું કીધું હતું 3 ડિવાઈડ કરે a સ્ક્વેર ને તો એ રીતે 3 અને c સ્ક્વેર નો મલ્ટીપ્લાય કરું તો b સ્ક્વેર આવ્યો. આનો મતલબ 3 ડિવાઈડ કરે b સ્ક્વેર. Therefore 3 divides b square. जो 3 b square ने डिवाइड करे तो 3 divides b also. यहाँ શું લખ્યું 3 divides a square. तो 3 divides a also. a square નો રૂટ a. એ રીતે અહીંયા 3 divides b square. Therefore 3 divides b also. તો આ છે થિયરમ 1.2 અને આ છે નંબર 4 બરાબર છે. આનો મતલબ શું થાય a ને 3 થી ડિવાઈડ કરી શકાય b ને 3 થી ડિવાઈડ કરી શકાય. એનો મીનિંગ એવો થયો કે a અને b માં કોમન 3 છે. એનો મતલબ એવો થયો કે a અને b નો HCF 3 છે. a ને 3 થી ડિવાઈડ કરી શકાય b ને પણ 3 થી ડિવાઈડ કરી શકાય. એટલે કે a અને b નો કોમન ફેક્ટર કયો છે 3. એનો મતલબ a અને b નો HCF 3. પણ ખરેખર તો a અને b નો HCF 1 છે. બટ it contradicts the fact. આ ફેક્ટ કેવું છે કોન્ટ્રાડિક્શન છે. ફેક્ટ શું છે ફેક્ટ એવું છે કે a અને b નો HCF 1 થવો જોઈએ એનું અહીંયા 3 થાય એટલે કોન્ટ્રાડિક્શન છે. બરાબર છે. Therefore our assumption
જો અહીંયા એઝમ્પશન વર્ડ બી લખાય, અહીંયા સપોઝિશન બી લખાય. સો અવર એઝમ્પશન, અવર સપોઝિશન ઇઝ રોંગ. આપણે જે સપોઝ કર્યું છે, જે એઝ્યુમ કર્યું છે, રોંગ છે. શું એઝ્યુમ કર્યું? રૂટ 3 રેશનલ છે એવું એઝ્યુમ કર્યું. એ રોંગ છે. Therefore, root 3 is irrational. હવે એક્સરસાઇઝ 1.2 છે એનો ક્વેશ્ચન 1. Prove root 5 is irrational. Prove root 5 is irrational. So let root 5 is rational. Let root 5 is rational. Rational means this is rational number, that means it is denoted by a upon b. It will be written in form of a upon b, where the HCF of a and b is what? HCF of a and b is 1. That means a and b are co-prime number. HCF 1, that means a and b are co-prime number. That means nothing is common. Okay. Now this b is in the denominator. B is in the denominator. It will multiply with root. Now b is in the denominator, so it will multiply root 5. So root 5b is equal to a. Now I want to remove the square root sign. So I have to square on both sides. So now write squaring both sides. Squaring both sides. So take the square of root 5, you will get 5. Square of b is b square. Take the square of a, you will get a square. So squaring both sides. This is your equation 1. Multiplication of 5 and b square, you will get a square. Multiplication of 5 and b square, you will get a square. Therefore 5 divides a square. 5 divides a square. Therefore 5 divides square root of a square is a. So 5 divides a also. It is theorem 1.2 and equation 2. So 5 divides a. 5 divides a, that means a is equal to 5c. A is equal to 5c, where c is a natural number. C is a natural number. Okay. Now here it is a square. So for that I want to take another a square. For that, squaring both sides. Squaring both sides. Square of a, you will get a square. Square of 5, you will get 5 square, 25, and c square. Done. So this is your equation number 3. Okay. In these two equations, 1 and 3, a square is same. A square is same. That means 5b square and 25c square both are also equal. So from equation 1 and 3, 5b square is equal to 25c square. Done. Both this number can be divided by 5. Both this number can be divided by 5.
So dividing by 5. So 5 divided by 5, you will get only here b square. 25 divided by 5, you will get 5 and c square. Okay. Here 5b square is equal to a square. That means 5 divides a square. Here 5c square is equal to b square. Therefore 5 divides b square. 5 divides b square. 5 divides b square. Therefore 5 divides b also. This is written according to theorem 1.2 and it is a equation number 4. Equation number 4. So A divides 5, sorry, A is divisible by 5. B is also divisible by 5. That means A and B both have common factor 5. Therefore, from equation 2 and 4, HCF of A and B is equal to HCF of A and B equal to 5. But HCF of A and B is 1. So, but it contradicts the fact. Therefore, root 5 is not rational, it is irrational. That means our supposition is wrong, but it contradicts the fact that HCF of A, B is 1. Actually, it contradicts the fact that HCF of A, B is 1. Therefore, our supposition is wrong. Therefore, root 5 is irrational.